ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને બદ્રુભાઈ દાદલના જય માતાજી। આજે મિત્રો 14 ઓગસ્ટ હવામાનની વાત કરીએ તો મિત્રો આ રાઉન્ડમાં છેલ્લે ગઈકાલે બોટાદ અને સુરેન્દ્રનગરના અમુક ભાગોમાં મિની પૂર જેવો વરસાદ પડ્યો। બાકી ગુજરાત રીજન બાજુ રહ્યો સૌરાષ્ટ્રમાં હળવા મધ્યમ ઝાપટા રહ્યા। હવે પછીની શું શક્યતા તો મિત્રો અત્યારે ડિપ્રેશન ઝારખંડ પાસે છે, પણ ગ્લોબલ મોડલ તેને ડિપ્રેશન નથી માનતા, મજબૂત લો પ્રેશર કે વેલ માર્કર લો પ્રેશર માને છે। હવે વરસાદ માટે શું સંભાવના હશે અને આગોતરું પણ આપણે થોડું જાણીશું। તો વરસાદ માટે મિત્રો એકાદ બે દિવસ છૂટાછવાયા થોડી ગતિવિધિ ઘટશે, પાછી ફરી વધશે। જે ઝારખંડવાળું લો પ્રેશર છે તે નજીક આવશે એમપી ઉપર, ફરી ગુજરાત રિજનમાં હળવા મધ્યમ અને ક્યાંક ભારે આવા ઝાપટા પડશે અને સૌરાષ્ટ્રમાં પણ હળવા મધ્યમ પડશે। દક્ષિણ ગુજરાતમાં વરસાદી એક્ટિવિટી સારી રહેશે ને 20 ઓગસ્ટ સુધીમાં જે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી છે, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકા, આ વિસ્તારની દરિયાઈ પટ્ટીમાં ઝાપટાના પ્લસમાં પ્રમાણ રહેશે। એટલે કે થોડુંક અત્યારે જે ઝાપટા પડ્યા અરાઉન્ડ એથી થોડા વધારે ઝાપટા પડવાની શક્યતા ગણાય 20 ઓગસ્ટ સુધીમાં। ત્યાર પછી મિત્રો બીજા સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટા પડી શકે, પણ આ પટ્ટીને થોડોક પ્લસમાં રહેશે ઝાપટામાં। ત્યાર પછી કચ્છમાં પણ હળવા મધ્યમ વરસાદ રહેશે, ઝાપટા છૂટાછવાયા, નહીં વરાપ કે નહીં વરસાદ એવો માહોલ થઈ જશે। અને મિત્રો જે વધારે મોટી સિસ્ટમની વાત છે સૌરાષ્ટ્ર કચ્છ માટે, તેની તારીખો કન્ફર્મ નથી થઈ શકતી, પણ 27-28 ઓગસ્ટ આજુબાજુ એક સિસ્ટમ દેખાય છે, પણ એક દિવસ ગુજરાત ઉપર આવે, એક દિવસ આગળ એ જ રૂટ ઉપર આવે, એટલે એનું હાલ કહેવું મુશ્કેલ ગણાય। કારણ કે દરરોજ મોડલોની 2 અપડેટમાં ગુજરાત સાઈડ આવે છે, 2 અપડેટોમાં મધ્યપ્રદેશથી ઉત્તર બાજુ ખેંચાઈ જાય, ક્યાંક રાજસ્થાન, એટલે એને નજીક જઈશું ત્યારે ખ્યાલ આવશે। હાલ આપણે એની કોઈ એવું ફિક્સ ન કહી શકીએ ગુજરાત ઉપર આવશે જ કે નહીં જ આવે, પણ વરસાદનું વિતરણ અત્યારે જે જણાવ્યું એ મુજબ 14થી 20 ઓગસ્ટ સુધી રહેશે। વધારે જે કાંઈ અપડેટ હશે તે આપણે આવતીકાલના વિડીયોમાં જોઈશું। ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર ફોલો કરજો। જય માતાજી।